સૌથી જરૂર છે આશ્રય, દ્રઢ આશ્રય. એક ગામની અંદર ઘણા વખત સુધી વરસાદ પડ્યો નહીં, દુકાળ જેવું વાતાવરણ, બધે ત્રાહિમામ થઈ ગયા. હવે એટલામાં આવા સંકટના વાતાવરણમાં એક મહાત્મા ત્યાંથી પસાર થયા. મહાત્મા પસાર થયા એટલે મહાત્મા જેવું એક ગામ છે, ચલો જોઈ આવું. તો એ ગામની અંદર પ્રવેશ પામ્યા અને લોકો બધા ઘરના બધા ગામના લોકો બેહાલ બધા, અને સંત લોકો હોય, દ્રષ્ટિવાળા હોય, તો એને કરુણા થઈને પૂછ્યું કે ભાઈ આ તમે બેહાલ જેવા આવા કેમ બેઠા છો? કપડાના ઠેકાણી, વાળના ઠેકાણી, ભૂખમરો જેવા. તો કે બાપુ વાત એવી છે કે અમારા ગામમાં કેટલા વખતે વરસાદ પડતો નથી, પાણી વિના અમે ઢોર ઢાંકર તરસી રહ્યા છીએ. હવે તમે કૃપા કરો, રસ્તો બતાવો. કે સંકટ મોચન બનીને બાપુ આવી ગયેલા મહાત્માજી. તો મહાત્મા સરળ સ્વભાવના હતા અને આગળ યાત્રાએ જવું હતું. એટલે કહ્યું હા એક વાત જરૂર બતાવું, તમે જાઓ. અને બતાવ્યું એમને કે આ જગ્યાએ તમે ખાડો 100 ફૂટ ઊંડો ખોદજો અને તમને મારા આશીર્વાદ છે, મારા વચન કોઈ દિવસ મિથ્યા થતા નથી, તમને જલ મળશે. મારા તો સંત ચાલી ગયા, કારણ કે સંત એક જગ્યાએ ના રહે, તો નીકળી આગળ. હવે આ બાજુ યાત્રા કરતાં કરતાં 3, 4, 6 મહિના થયા અને પાછા સંત પોતાના આશ્રમ તરફ જવા માટે એ જ ગામ થઈને નીકળ્યા. અને એ જ ગામ એને જોયું તો એને વિચાર આવ્યો કરે આ તો એ જ ગામ છે કે જ્યાં પાણીનું સંકટ હતું, વરસાદ પડતો નહોતો, કૂવા વાવડી નદી બધા સુકાઈ ગયેલા. ચલો, અને મેં કહ્યું હતું કે જળ નીકળશે, હવે તો લોકો બહુ ખુશાલ હશે, મોજ કરતા હશે, મસ્તી કરતા હશે, આનંદ વિભોર હશે. જઈને જોઈએ તો ખરા. તો સંત આ આનંદભરી દ્રષ્ટિથી જોવા ગયા તો લોકો હતા એના કરતાં વધારે બેહાલ, એકદમ કપડાં ફાડે એકબીજાના, એવી સ્થિતિ આવી ગઈ. તો સંતને દુઃખ થયું કે ભાઈ કેમ આમ થયું? મેં તમને ઉપાય બતાવ્યો હતો કે તમે આટલું ઊંડું જળ ખોદજો, તમને જળ નીકળશે. એ મારા વચન મિથ્યા ક્યારેય થયા નથી. આવું કેમ બને? મને બતાવો તો ખરા કે તમે શું ખોદ્યું, શું કર્યું? તો સંતને ગામવાળા લોકો લઈ ગયા જે જગ્યાએ ખોદ્યું હતું. તે બધા લોકોએ 100 ફૂટ ખોદ્યું ખરું, 2 ફૂટ ખોદ્યું 50 જગ્યાએ. 100 ફૂટ ગણી લીધા, સમજ્યા તમે? 100 ફૂટ ગણાઈ ગયા, પણ 2 ફૂટ બધી જગ્યાએ ખોદ્યું. હા, 2 ફૂટ ખોદ્યું તો પાણી ક્યાંથી નીકળે? વિચાર કરો. 100 ફૂટ એક જગ્યાએ ઉતરીએ તો નીકળે ને. તો આપણે વિચારવાનું કે એક જગ્યાએ આપણે ઊંડા ઉતરીએ, ભક્તિ કરીએ, આશ્રય રાખીએ તો પ્રભુનો અનુભવ થાય. બધી જગ્યાએ શ્રીફળ વધારતા જઈએ, બધી જગ્યાએ ચાંદા લખાવતા જઈએ, બધી જગ્યાએ શ્રીફળ વધારતા જઈએ, આને બી આપીએ, એને બી આપીએ. ગંગા ગઈ તો ગંગાદાસ, મથુરા ગઈ તો મથુરાદાસ. તો પછી ભક્તિ કેવી રીતે સિદ્ધ થાય? છે કે વાત? એક આશ્રય, કોઈ પણ એક હોડીમાં બેસો તો પાર નીકળાય, 2 હોડીમાં તો ડગમગ ડગમગ થાય. અમારા રણછોડલાલજી નાનાજી મહારાજ એના વચનામૃતમાં આવે છે કે 3 પાયાનો જો ખાટલો હોય તો ડગમગ ડગમગ થયા કરે. ગામડામાં બને, હવે તો ખાટલા વાટલા રહ્યા નહીં, તો ગામડામાં બને કે 3 પાયાનો ખાટલો હોય, આપણે તોફાન કરીને તોડી નાખ્યો હોય તોય બને, 3 પાયા ડગમગ થયા કરે. અમે જોયા છે, અમારે તોડેલા હોય ને એટલે અમે જોયા છે, ડગમગ ડગમગ થયા કરે. હવે 3 પાયાનો ખાટલો ડગમગ થયા કરે તો રણછોડલાલજી નાનાજી મહારાજ કહે છે કે 3 પાયાનો ખાટલો એટલે લૌકિક. આ મને બચાવશે ને પલાણો મને બચાવશે ને આ મારો ભેરીને આ મારો હાથ પકડશે, એ ડગમગ ડગમગ છેક સુધી થયા જ કરે. પણ આગળ લગાડી દો 4થો પાયો તો સ્થિર થઈ જાય. તો એટલે શું? અલૌકિક. જ્યારે મેં સમર્પણ કર્યું, એક વૈષ્ણવ કુટુંબનું ભરણ પોષણ કરવાનું આપણને કહેવામાં આવે તો આપણે કરીએ કે ના વિના? રોજ તો ના થાય, ક્યારેક કંઈક દાન ધર્મ કરી આવું, રોજ કોઈનું પોષણ ના કરવું. પણ મહાપ્રભુજી અનાયાસે આપણને આ ફળ આપે છે, વૈષ્ણવ કુટુંબનું પોષણ કરવાનું. બોલો કેવી રીતે? કે હું જો વૈષ્ણવ છું તો મારી ધર્મપત્ની પણ વૈષ્ણવ છે, મારા પિતાએ વૈષ્ણવ, મારા માતાએ વૈષ્ણવ, મારા બાળકોએ વૈષ્ણવ, મારા કામવાળા બધા જ વૈષ્ણવ. તો એક વૈષ્ણવ કુટુંબની સેવા કરવાનો અવસર મળ્યો કે ના મળ્યો? ઝઘડા કેમ થાય છે? આપણે ઘરવાળીને, છોકરો, દાદા દાદી માનીએ છીએ એટલે થાય છે. પણ વૈષ્ણવ માનીને રહીએ તો આ ઝઘડા પતી જાય, ઝઘડા થાય જ નહીં. તો આશ્રય એ શીખવાડે છે કે ભલે પત્ની રહ્યા, પરંતુ છેવટે તો વૈષ્ણવ છે ને, જ્યારે પ્રભુને સોંપ્યા છે તો આપોઆપ એની બુદ્ધિ પ્રભુ અનુકૂળ કરી આપશે. જરૂર કે આપણા ઘરમાં કોઈ જમાઈ બનીને, દીકરો બનીને, પત્ની બનીને કે સસરો બનીને કોઈ બી આવ્યો હોય, તો મારા ઘરમાં જો ઠાકોરજી બિરાજે છે અને મારા પ્રભુનું હું આશ્રયમાં છું ને પ્રગટ છે, તો જરૂર એની બુદ્ધિમાં આશ્રય દ્રઢ કરાવશે ને કરાવશે. મોહી બલ હે દો ઠોર કરો,
એક ભરોસો હરિભક્તન કો, દૂજો નંદ કિશોર કો. તો આ પ્રકારનો આશ્રય દ્રઢ થાય તો સમજી લો કે આ કૃષ્ણાશ્રય ગ્રંથની ફલશ્રુતિ છે. અને આ પાઠને વિશેષ મહાપ્રભુજીએ મહત્વ આપ્યું છે. આ પાઠના સમાપન પહેલા એ વિશેષતા બી તમને હું કહીશ. હવે અહીંયા આપણે 8મા શ્લોક સુધી પહોંચીએ કે ગતિ એટલે તે તરફ જવું. ગતિર્મમ, મારી ગતિ, મારો આશ્રય એ કૃષ્ણમાં જવો જોઈએ. એ કૃષ્ણના નામમાં, કૃષ્ણના રૂપમાં અને કૃષ્ણના ગુણોમાં. કૃષ્ણ એવો ગતિ, કૃષ્ણ એવો તાત્પર્ય. કંઈ બી કરું તો મારું આ કરવાથી, જેમ ભગવદ્ ગીતા તમે જુઓ તો ગુસાઈજી મહારાજે ન્યાસાદેશ અને ગીતા તાત્પર્ય ભગવદ્ ગીતા પર ખાલી 2 શ્લોક લખ્યા. એમાં શું કહ્યું કે અર્જુન રણસંગ્રામની અંદર એ વિષાદ યોગને પ્રાપ્ત કેમ થાય છે? બસ એટલા જ માટે કે તું કુમતિ ન કર. એક વિચારે છે કે હું ક્ષત્રિય છું, ક્ષત્રિયને યુદ્ધમાં મારે તો સ્વર્ગ મળે અને રાજ મળે, પણ હું ક્ષત્રિય ધર્મથી યદી બધાને મારું અને રાજ મળે તો મારો ક્ષત્રિય ધર્મ સિદ્ધ થાય. પણ હું તો કૃષ્ણનો ભક્ત પણ છું, સખા પણ છું, ભક્તિ સિદ્ધ તો ન થાય ને. એટલે ગુસાઈજી કહે છે, કૃષ્ણ કહે છે કે તું કુમતિ ન કર. હું તને કહું છું કે મારી સ્ક્રિપ્ટમાં, મારી વાર્તામાં બધા જ ગયેલા છે. એટલે કૃષ્ણને અર્જુન કહે છે કે કરિષ્યમ વચન તવ, હું યુદ્ધ કરું છું એમ નથી કહેતો, તમારી આજ્ઞાનું પાલન કરું છું એમ કહે છે. જુઓ તમે ગીતા વાંચી હોય તો ખ્યાલ આવશે. એમ નથી કહેતો હવે યુદ્ધમાં તૂટી પડું છે, કે છે હે કૃષ્ણ હવે તમારી આજ્ઞાનું પાલન કરું છું. યુદ્ધ શબ્દ નથી આવતો, માત્ર કરિષ્યે વચનમ તવ, તમારી આજ્ઞાનું પાલન કરું છું. અને સર્વધર્માન પરિત્યજ્ય મામેક શ્રમ, સર્વધર્મને છોડીને વ્રજ. હવે કે છે આવ નથી કહેતા, જા કહે છે. તો આ ધર્મ સ્વરૂપ કહે છે કે તારે વ્રજનો મતલબ થાય ગમન કરવું, કે તું આ સ્વરૂપ છોડીને મૂળ જે ધર્મી સ્વરૂપ છે એના આશ્રયમાં તું જા. આવા શ્રી ગુસાઈજીના આપણા સુંદર ભાવો ગીતા તાત્પર્યમાં અને ન્યાસાદેશમાં છે. અને આ કોઈ ઘણા કહે છે કે મહાપ્રભુજીએ ભગવદ્ ગીતા ઉપર તો કંઈ લખ્યું નથી. એવું નથી. જે ભાગવતનો જે નિબંધનો પ્રકાર છે, 3 પ્રકારના નિબંધ જે લખ્યા છે, 7 પ્રકારના અર્થ કર્યા, 4 પ્રકારના સુબોધી, 3 પ્રકારના આમાં, 4 પ્રકારના આમાં, 3 પ્રકારના એમાં, એવી રીતે સંગતિ કરી તો એમાં સર્વનિર્ણય, શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ પ્રકરણ એ ભગવદ્ ગીતાનું જ ભાષ્ય છે. જે નિબંધ જે છે મહાપ્રભુજી શાસ્ત્ર એટલે ભગવદ્ ગીતા. વલ્લભ જે શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કરે છે એ શાસ્ત્ર ભગવદ્ ગીતાને એકમ શાસ્ત્રમ દેવકી પુત્રમ. શાસ્ત્ર કયો કે દેવકીના પુત્ર જે કયો એ શાસ્ત્ર. એટલે એના ઉપરનો વિસ્તાર મહાપ્રભુજી ગીતા નથી લખ્યું, પણ એનો વિસ્તાર ભાષ્ય એ નિબંધમાં કર્યો છે. એ નિબંધ પણ હવે તો દરેક ગ્રંથના ગુજરાતીમાં, હિન્દીમાં અનુવાદ આપણને મળે છે. આપણે નિવૃત્તિનો સમય હોય, ભલે લોકો રિટાયર્ડ થયા હોય પણ ટાયર્ડ થયા ન હોય અને ટાયર્ડ થવાની ઈચ્છા બી ન હોય, એવા લોકોએ આ બધું વાંચવા જેવું છે. ખરેખર વાંચવા જેવું છે. અને એમાં તમને કોઈ પણ થાય જિજ્ઞાસા હોય તો નિખાલસ પ્રમાણે નિસંકોચ ભગવત વાર્તા કરવા, સત્સંગ કરવા આવો, એવું હું આમંત્રણ આપું છું આપને. નિખાલસતાથી આવો. કારણ કે વલ્લભની આપણે ધર્મ સેવા શીખે ક્યાંથી? બા, દાદા, દાદી, ચોબાજી, મુખિયાજી, આચાર્ય તો બ્રહ્મસંબંધ આપીને આપણે છૂટા મૂક્યા, પણ સેવા નથી શીખ્યા એનાથી, ગ્રંથ નથી શીખ્યા એનાથી, સિદ્ધાંત સમજ્યા નથી એનાથી. આ બધું જે વિતાનના બાળ અત્યારે કલયુગમાં થઈ રહ્યું છે એનું મુખ્ય કારણ આ જ છે. પેલા વૈષ્ણવ પૂછતા જે આ મારો કર્તવ્ય ક્યાં હે? હવે તો સાસુ, દાદી, કાકા, મમ્મી શીખવાડે, આપણે જારી ભર્યાવાની બેઠકમાં એ જ કર્તવ્ય. હવે મનોરથ કરાવવાની છૂટ, બેઠકમાં જવાની છૂટ. આ છૂટ માટે બ્રહ્મસંબંધ નથી, સેવા કરવાની છૂટ મળી એના માટે બ્રહ્મસંબંધ છે. પણ આપણે તમે જુઓ છેલ્લા 150 વર્ષમાં જુઓ, બ્રહ્મસંબંધ લઈને આપણે જતા રહ્યા. કે કોઈ લગ્ન કરીને તરત છૂટાછેડા કરી લે કે મારે હવે અમેરિકા જવું છે, અમેરિકા વિઝા લેવા માટે, વ્હાઇટ કોલર માટે લગ્ન કર્યા હતા, આ છૂટા અને પૈસા મળી જાય એટલે છૂટું કરી દે. આવી કેસો વાંચવામાં આવે છે કે નહીં? આપણે એવું કર્યું, બ્રહ્મસંબંધ લીધું, હવે ગુરુનો મતલબ નહીં, ઠાકોરજીનો મતલબ નહીં, હવે મન ફાવે તે મારે કરવાનું. અને અપાવનાર કોણ? કે અમારા વડીલો. એટલા માટે પાપ કરનાર, પાપને પ્રેરણા આપનાર, પાપને વેગ આપનાર પણ એ ભાગી બને છે. એટલે યાદ રાખવું, આંગળી ચીંધવાનું જેમ પુણ્ય છે એમ ખોટી જગ્યાએ આંગળી બતાવવાનું પાપ પણ હશે કે નહીં?
હમણાં એક વાત વાંચી કે ઘણીવાર એવું બનતું હોય કે આપણે પોતાના મનથી આપણે ગમતી સલાહો આપણે આપણા વૈષ્ણવોને આપી દઈએ છીએ, જાણે અજાણે, ઉંમરના કારણે, સ્વભાવના કારણે કે સત્સંગના કારણે કે જ્ઞાની છીએ એના મદમાં. તો એના માટે વગર પૂછે વગર બોલે આપણે ન બોલવું જોઈએ. એનું કારણ છે એક કથા હમણાં જ મેં થોડા દિવસ પહેલાં વાંચી, એક વાર્તા કે એક રાજાએ બ્રાહ્મણોને જમવા માટે યોજના વિચારી અને ખુલ્લામાં બ્રાહ્મણો જમવા બેઠા બ્રહ્મભોજ માટે. અને બ્રાહ્મણ જમવા બેઠા અને ખુલ્લામાં બેઠેલા. થયું શું કે એક સમડી આવી અને મરેલો સાપ એના દૂધપાકના જે બનતું હતું ત્યાં ફેંકી ગઈ. પડી ગયો સાપ બિચારાથી અને દૂધ ઉકળતું હતું ને એમાં સાપનું ઝેર બધું આવી ગયું. હવે શું થયું કોઈને આ વાતની ખબર નહીં, કોઈને ખબર નહીં હો. અને બ્રાહ્મણોએ આ દૂધ લીધું અને બ્રાહ્મણો બધા દેવ થઈ ગયા. તો ચર્ચા ચાલી કે આ પાપ કોના માથે, બ્રાહ્મણોમાં ચર્ચા ચાલી કે આ પાપ કોના માથે આવ્યું. આટલા બધા બ્રાહ્મણો મરી ગયા, દરેકે પોતાના વિચાર કહેવાનું નક્કી કર્યું પણ નિર્ણય આવ્યો નહીં. બધા વિચારે કદાચ આ તો બધું આયોજક કરનાર તો રાજાને એનો દોષ હશે. કોઈ કે ના ના આ સમડીનો દોષ, એ સમડી થોડી ખબર હતી કે આ સર્પનો દોષ. અલગ ભાગ્યવા હશે, કોઈ કે રસોઈયાનો દોષ. બધા અલગ અલગ દોષના ટોપલા મોકલે, કોઈ નિર્ણય હજી થયો નહોતો. ને એટલામાં બહાર ગામથી કેટલાક બ્રાહ્મણો રાજાને મળવા માટે રાજમાં પ્રવેશ કરે છે. અને રાજમાં પ્રવેશ કરતા જોયા અને એક ત્યાં બેન ઊભા હતા રાજાના દરબારની બહાર. સાંભળજો, એ બેન આપણામાંથી કોઈ નથી, ત્રીજા બેન છે કોઈ. એ બેન ઊભા હતા અને પેલા બ્રાહ્મણોને જતા જોયા એટલે બોલ્યા, ક્યાં જાઓ છો? તો એવી રીતે પૂછ્યું, ક્યાં નીકળ્યા ભાઈ બાપુઓ? બ્રહ્મદેવ ક્યાં ઉપડ્યા? રાજાને જોજો, ખાતાની રાજાનું જો, પેલા બ્રાહ્મણો જતા રહ્યા, વિચાર કરજો. ત્યાં જ આકાશવાણી થઈ, આ જે બ્રાહ્મણો ગુજરી ગયા એનું પાપ આ બેન માથે. કેમ કે ચાંપડા થઈને બોલ્યા કેમ? સમજો મારી વાત તમે. વગર પૂછે વગર જાણે જે આપણે સત્સંગમાં ને પ્રવચનમાં ને મંદિરોમાં ને બેઠકોમાં ને યાત્રામાં જે બોલી દઈએ છીએ ને, આ બધા પાપના ભાગીદાર બનીએ છીએ અજાણતામાં. હો, જાણતામાં નહીં. આ બને છે કે નહીં મારી વાત? એમ નથી કહેતો બધા મૂંગારે જેમ નથી કહેતો બોલવાનું, પણ કોઈ પૂછે ઘરમાં કે બહાર. આજે આપણે જેમ જેમ મોટા થઈએ ને એમ સુધરતા જઈએ. આપણે બગડેલા પણ્યા નથી હોતા, ડાયા હોય છે, પણ ડાપણની માત્રાઓ ઉંમર થાય એમ વધતી જાય. મારામાં કે તમારા આ બ્રહ્મ જ્ઞાન એમને આવે કે ના આવે? અહીંયા જીવાનું જ્ઞાન તો આવી જ જાય. દાદાબાને એટલે પાકું, ખાલી દાદો સંન્યાસ નથી લેતો એટલું જ બાકી રહી જાય, બાકી પૂરું બ્રહ્મ જ્ઞાન થઈ જાય. શું લાગે છે? દાદો કે દાદી બંને પૂરું બ્રહ્મ જ્ઞાન થઈ જાય. એને કોઈ સાહેબની જરૂર નથી, બધી ખબર છે મારે હવે કેટલું બોલવું, તો કોઈ પૂછે એટલું બોલવું. તો કેવી રીતે? પહેલાં હું મારી વાત કરું તો અમે લોકો બાળકો નાના હતા, અમે પ્રોગ્રામમાં એ બધા તૈયાર અમે નીકળી પડીએ. પછી જ્યારે બાળકો મોટા થયા, ધીરે ધીરે લગ્ન થઈ ગયા, એના બી બાળકો થઈ ગયા, તો હવે શું કરવાનું? સૌથી પહેલાં નાના ટેણિયાને બોલાવવાનું. तुमने जाना है कि हाँ ताजी, तेरी मम्मी से कह दे, પછી મમ્મી પપ્પાને કહી દે, પછી બધા મળીને પ્રોગ્રામ બને એટલે સિક્કો મારી દેવાનો. આ મારો આઈડિયા છે. કારણ કે ભૂલથી બી આપણે અલગ ગયેલા થઈને કહેવા જઈએ તો છોકરાઓને ટ્યુશન હોય, વહુને ટાઈમ હોય, પ્રોગ્રામ હોય, બીજા બધા કાર્યક્રમ હોય, બાળકો તમારા નોકરીમાં વ્યવસાયમાં ક્યાંય બીજી હોય, તો બિચારા જાણી જોઈને ના પાડે, પણ બીજી હોય કાંઈ ના પાડે. પણ આપણી વાત તો પાછી આવી ગઈ કે નહીં? આવી ટેમ શા માટે પાડીએ? આપણું દાદાનું વચન, વડીલનું વચન પાછું આવે કે નહીં, એટલું સન્માન રાખવાની જવાબદારી આપણી છે, છોકરાઓની નથી. આ વડીલ લોકો જે અપમાનિત ઘરમાં થતા હોય એ આપણા સ્વભાવના કારણે, મને માફ કરજો, આપણા ચંચલતાના કારણે, આપણા ધૈર્યના અભાવના કારણે એને એની રીતે જીવા દો. અને સૌથી મોટો મિત્ર આપણો કૃષ્ણ અને બીજો મિત્ર આપણી ઘરવાળી. એક વાત તમને કહું, આ મારે તો શીખી લો બે વાત, તમને આવું કોઈ નહીં કહે. અમુક વાર થયા પછી તો બે મિત્ર માનવા, એક તો મારો ઠાકોર ને આપણી ધર્મ પત્ની. અત્યાર સુધી પત્ની હતી એ બધી વાત સાચી, અત્યારે પત્ની છે, પણ અત્યારે આ મારી પત્ની 40 પછી મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ માની જીવાનું. ગમે તેના લફડાબાજ માણસોને છેલ્લે છેલ્લે કંઈક નાના આણે જ કદર કરી, પેલા તો બધા પૈસા લઈને મને બરબાદ કર્યો. આવું મેં જોયું છે, વાંચ્યું છે. છેલ્લે છેલ્લે યાદ આવે એના કરતાં પહેલાંથી યાદ કર્યો ને ભાઈ. આ કૃષ્ણાશ્રમમાં નથી આવતું હો, પણ અહીંયા રહેવામાં આવે છે. અહીંયા જીવનમાં રહેવામાં આ બધું આવે છે. આ મહાપ્રભુજી ના કે હું કહું છું.
એટલે પ્રભુને આપણા પરમ મિત્ર પરમ સખા માનવાના, જે કહેવું હોય તો કહેવાનું બી ખરું. અને આપણી ધર્મપત્ની, બે મિત્ર બનાવે. એક તો આપણી ધર્મપત્ની ખાલી પત્ની નહીં પણ આપણી મિત્ર છે. કારણ કે આપણી અંદરની જરૂરિયાતો, આપણા સ્વભાવની ચંચલતાઓ, આપણા ભૂખનો સ્વભાવ, આપણી ડિમાન્ડો જેટલી આપણી પત્નીને ખબર પડે એટલી કોઈને ખબર પડે નહીં. અને અત્યારે ભારતમાં શી ખબર પરંપરાથી એવું ચાલે છે, આ આપણી પત્નીઓ, આપણી સ્ત્રીઓ એટલા બધા પુરુષોને પરાધીન સેવા કરીને કરી દે છે કે બહાર ગામ જવું હોય તો બે ગે જમાડે. બોલો, આપણને આપણા અંદરવર્તના કપડાની ખબર ના હોય. આ ખરેખર શી ખબર મમ્મીઓ શું શીખવાડીને મોકલે છે ખબર નથી પડતી. એવું બધા એટલું બધું પરાધીન કે ચા પીવડાવવાથી લઈને સૂતા સુધીમાં બિસ્તર કેમ બિછાવવો, તકિયા ક્યાં મૂકવા, પાથરણું ક્યાં મૂકવું, ચા ક્યારે મૂકવી, કપડાં કેવી રીતે મૂકવા, કયા બેગ કેવી રીતે ભરવી, એટલું બધું આપણે માણસ પરાધીન બની જાય છે કે જાણે કે પ્લાનિંગ કર્યો હોય ભારત વર્ષમાં સ્ત્રીઓએ કે પતિને કેમ કંટ્રોલ કરવો, એવું પ્લાનિંગ લાગે છે મને તો. પણ જોરદાર છે, બહુ જોરદાર, મજેદાર છે, મને ગમ્યું. પણ આ પ્લાનિંગ એક દોસ્ત બનીને કરવામાં આવી રહ્યું છે. સમજી લો, ખાલી હકપૂર્વક નહીં, સ્ત્રીઓ હક નથી આવતી પણ દોસ્તીની અપેક્ષા રાખે છે. આપણા મનની વાત તમે કરે, છોકરા મોટા કરવામાં, ઘર બનાવવામાં, નોકરી કરવામાં કેટલાય વર્ષો નીકળી ગયા કે પત્નીથી સારી વાત નથી કરી શક્યા આપણે. બોલો, બને છે કે નહીં? ઠાકોરજીથી વાત નથી કરી શક્યા આપણે. ભાગો. પણ હવે જ્યારે સમય મળ્યો છે તો પૂરો સમય પોતાના ઠાકોરજીને અને પોતાના દાંપત્યને આપો. વાનપ્રસ્થનો મતલબ શું? મેં અમારા આચાર્ય, મારા મિત્ર છે, બહુ વિદ્વાન છે, એને પૂછ્યું કે વાનપ્રસ્થ એટલે શું? કે પત્ની ઘરમાં રહીને આપણે બાવા થઈ જવાનું અથવા પત્નીને વૃંદાવન મોકલવાની, આપણે ચંપારણ જવાનું? ના, એવું નહીં. પતિ પત્ની બંને એક જ જગ્યાએ રહે, ચાહે ગોકુળ રહે, મથુરા રહે કે ઘરમાં રહે, સાથે રહે, એમના વાનપ્રસ્થ. બોલો, એટલે એવું નથી કે પત્ની અલગ થઈ જવાનું, પણ જે જીવનભર તમે નથી કરી શક્યા પ્રેમની મીઠી વાતો, એકબીજાના હૃદયના દુઃખ સુખો, એકબીજાના ગુણ અવગુણ, એકબીજાને સહન કર્યા, એકબીજાને નિભાવ્યા. આજે આ સહનશીલતા નહીં પ્રજામાં નહીં મળે આટલી, જે આપણે જે લક્ઝરી ભોગવી છે ને. યાદ રાખો વૈષ્ણવ તમે, એટલે ઠાકોરજીની સેવા ઘરમાં ટકી છે. જો આવું દાંપત્ય ના હોય તો ઠાકોરજી ઘરમાં ના બિરાજી શકે. શું વાત છે? બોલો, આપણે આપણા પત્નીના એટલા આભારી છીએ કે એને સેવા ઘરમાં ટકાવી રાખી. શું લાગે છે? પુરુષોનું કામ નહીં. સાચી વાત છે કે નહીં? દરેક પુરુષો વિચારી લેજો, તમે ભલે એને મદદ કરતા હોય, કપડાં નાતા હોય, પણ મુખ્ય ગોપીજનો માટે ઠાકોરજી છે અને ગોપીજનોના કારણે ઠાકોરજી પ્રગટ થયા છે અને ઘરમાં બિરાજે છે. આપણે તો એનો સહાયક છીએ, છે કે નહીં? બોલો, દરેકના ઘરમાં. અમારા વલ્લભકુલના ઘરમાં પણ જેટલી અમારી ભોજી બેટીજીઓ સેવામાં જેટલો સાથ આપે, જેટલી વિશેષ રાખે, એટલું કોઈ નથી કરતું. કારણ કે અમને સમય જ ક્યાં મળે એટલો બધો. પ્રવચન કરો, ગ્રંથ લખો, પ્રચારમાં કરો, પ્રચારમાં જાઓ. અને વૈષ્ણવના ઘરમાં બી શું, જેટલો સેવાનો વૈભવ તમે બહેનો સંભાળી શકો છો, ત્યાં દાદીના રૂપમાં, પત્નીના રૂપમાં, બહેનના રૂપમાં, કોઈ બી રૂપમાં, એટલો આ ઘરની શોભા છે તો સ્ત્રીઓથી છે. એમ ઠાકોરજી શોભા બી વૈષ્ણવજનોથી છે કે ઘરમાં ઠાકોરજી બિરાજે છે. એ અમારા વૈષ્ણવના પ્રતાપ. એટલા માટે આ પ્રણાલિકા જે તમે હું કહી રહ્યો છું એ સુબોધીનું વાક્ય છે. લોકો એનો ઊંધો અર્થ કરે છે. સુબોધીમાં વચન મળે છે રાજપંચાધ્યાયમાં કે લૌકિક સ્ત્રી શું સંસિદ્ધિ, કે ગોપોને એટલે ગોપીઓના પતિઓને ગોપીઓની ભક્તિ હતી અને એ ભક્તિ ગોપીઓમાં રોમમાં હતી અને એ સંબંધ ગોપોને થયો તો ગોપીના દ્વારા ગોપોમાં ભક્તિ આવી છે આપણા બધામાં. શું લાગે છે? આ ભક્તિ મારી મા દ્વારા કે પત્ની દ્વારા, બહેન દ્વારા કે દીકરી દ્વારા, આ ભક્તિ સ્ત્રી દ્વારા આવી છે. ગોપોને પણ લૌકિક સ્ત્રીઓ દ્વારા, એટલે એની પત્નીઓ દ્વારા મળી છે ભક્તિ. આ બધા પુરુષો સમજી લેવા જેવું છે. ભલે તમે પૈસા ગમે તેટલા આપતા હોય, પણ ભક્તિ આવે છે સ્ત્રીઓ દ્વારા, એ નક્કી માનજો. એનામાં રહેલો આનંદ, એનો સંબંધ આપણને આનંદનો આવિર્ભાવ કરાવે છે. પણ ઘણા એવા લોકો છે કે આનો અર્થ પણ ખોટો કરે છે. એ માને કે પુષ્ટિ માર્ગમાં સ્ત્રીનો સંબંધ કરીએ તો જ ભગવાન મળે. એવા ખોટા અર્થ કરનારા દુરાચારી જીવો પણ આજે કલિયુગમાં છે. ચેતતા રહેજો. શું લાગે છે? ચેતતા રહેજો. એવા જીવો પણ ત્યાં કહ્યું છે કે લૌકિક સ્ત્રી શું સંસિદ્ધિ, એટલે લૌકિક સ્ત્રી એટલે ગોપોની સ્ત્રીઓ, તે લોકમાં રહેતી વ્રજનારીઓ, એનો સંબંધ ગોપોને થયો, એ ગોપોમાં બી આદર ભક્તિ પ્રગટ થઈ. એમ આપણે પુરુષો જેટલા બી છે એ બધામાં તમારા પૂર્વજો, તમારા ઘરમાં સ્ત્રીઓ જે સેવા કરતી આવી છે એનો સંબંધ મન વચન કર્મથી કોઈ પણ રીતે થાય છે તો ભક્તિમાં સહાયક થવાય છે. એ નક્કી વાત માની.
આપણને તમને પણ સેવા વહુઓને કે છોકરાઓને દાદા નથી શીખવાડતા, દાદીઓ શીખવાડે છે. તમે જોજો, અમારે ત્યાં ઝાંપી જે લઈને આવે છે ને વહુને, એ જે સેવા શીખવાડો એને સોંપો, તો બહેનો આવે છે, દાદાઓ નથી આવતા. એ તો જો મોડું નથી બતાવતા, બતાવો જેવું રાખ્યો હતો ને, કારણ કે બીજા જિંદગીભર કર્યું જ ના હોય ને, હાથ જ ચૂંટણી હોય નહીં, ચૂંટણી પલાળી બી ના હોય, કયા મળે આવે. સાચું કહેજો, મારી પાસે મોટા ભાગના બહેનો વલ્લભપુરના કોઈ બાળકને પૂછી લો, ઠાકોરજી સ્થળાંતર કરવા હોય, સાસુએ બહુને પધરાવા હોય તો બહેનો બહુ અને સાસુ બે જ આવે, દાદો ના આવે, દાદાનો છોકરો ના આવે. મેં તો જોયું નથી ભાઈઓ. હવે શરૂ કરો તો મજા આવે, હવે શરૂ કરો તો મજા આવે. અમને લાગે કે દીકરાને બી રસ છે, દાદાને બી રસ છે, ઠાકોરજી ઘરમાં બિરાજા જોઈએ. હું કંઈ નહીં કહું તમને, આજે જે કહેવાનું કહી દીધું, તમને નહીં કહું.